ગાંધીનગર જિલ્લાના દહેગામ નાગરિક સહકારી સરાફી મંડળી નવનિર્મિત ભવનનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને હસ્તે યોજાયો હતો। દહેગામ ખાતે આવેલ દહેગામ નાગરિક સહકારી સરાફી મંડળીનું નવનિર્મિત ભવનનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ હસમુખ પટેલ સાંસદ અમદાવાદ પૂર્વે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, પરેશભાઈ પટેલ ભાજપના આગેવાન તેમજ સૌ મહેમાનોએ ભેગા મળીને રિબિન કાપીને આ સહકારી મંડળીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અન્ય મહેમાનોમાં નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, ગુણવંતભાઈ બારોટ ચેરમેન, જગદીશભાઈ પ્રજાપતિ મેનેજર તેમજ રમેશભાઈ પટેલ મગોડી, જિલ્લા રજિસ્ટર શ્રુતિબેન વ્યાસ, હિતેશભાઈ સોની મેનેજર ડિરેક્ટર, ધનસુખભાઈ પટેલ વાઇસ ચેરમેન આ મંડળીના અન્ય ડિરેક્ટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આવેલા મહેમાનોને ફૂલછડી અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને અન્ય આગેવાનોમાં પિન્ટુભાઈ અમીન, નગરપાલિકા પૂર્વ ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા, તાલુકા ભાજપ પ્રમુખ અશોક પટેલ, ચંદ્રેશભાઈ પટેલ અને એડવોકેટ નગરપાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ જગદીશભાઈ એડવોકેટ તેમજ શહેરના અગ્રણી આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। કાર્યક્રમ સહકારી મંડળીમાં રિબિન કાપીને સમગ્ર કાર્યક્રમ ગ્રાન્ડ હોટલમાં રાખવામાં આવ્યો હતો અને સૌ સાથે ભેગા મળીને સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા। ટીકર દહેગામ શહેરમાં સહકાર મંત્રીનું આગમન થવા પામ્યું હતું અને સરાફી મંડળીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।